अब तक 18% रेसिप्रोकल टैरिफ है, वो तो लगभग अगले हफ्ते एग्जीक्यूटिव ऑर्डर आ जाना चाहिए। मिडल ऑफ मार्च या 20 तारीख मार्च के आसपास इसको हमें पूरी तरीके से लागू करें। ભારત યુએસ વચ્ચે વચગાળાની ટ્રેડ ડીલની જાહેરાત 50%થી 18% અમેરિકી ડ્યુટી ઘટવાનો નિર્ણય આવનારા સપ્તાહથી લાગુ થશે। સીએનબીસી આવાજ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં બોલ્યા ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ। કહ્યું માર્ચના ત્રીજા સપ્તાહ સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ થશે ડીલ। ડેરી અને જીએમ ફૂડ આઇટમ પર નહીં આપી કોઈ છૂટ। અમેરિકા એક્સપોર્ટ થનારા સ્માર્ટફોન ઉપર રહેશે ઝીરો ડ્યુટી। ડીલ બાદ હવે જેમ્સ અને ડાયમંડ પર પણ ડ્યુટી થઈ ખતમ। એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં બોલ્યા ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે દુનિયામાં ખોલ્યા મોટા બજાર। અમેરિકાએ જેનેરિક ફાર્મા પ્રોડક્ટ ઉપર પણ ઝીરો ડ્યુટી કરવાનો આપ્યો વિશ્વાસ। અમેરિકાએ રશિયાથી તેલ ખરીદવા પર ભારત પર લગાવેલી વધારાની 25% ડ્યુટી હટાવી શરતોની સાથે એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર। તેલ ખરીદવાનું શરૂ કરશે તો ફરી લાગશે ડ્યુટી। બંને દેશની નોન ટેરિફ બેરિયર હટાવવા પર સહમતિ। બજારમાં તેજીનો મોમેન્ટમ યથાવત। નિફ્ટી 150 પોઈન્ટથી વધુની તેજી સાથે 25,850ને પાર બંધ। એસબીઆઈ, રિલાયન્સ, એલએનટી અને ટાઇટન જેવા હેવીવેટ શેરોએ સેન્ટિમેન્ટ સુધાર્યા તો બેંક નિફ્ટી પણ 550 પોઈન્ટથી વધારેના ઉછાળા સાથે બંધ। મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ આજે આઉટ પરફોર્મ। સોના ચાંદીમાં ફરી આવી ધુઆધાર તેજી। નબળા ડોલરને કારણે 2,65,000ની નજીક પહોંચ્યો ચાંદીનો ભાવ। સોનું પણ 1,58,000ને પાર। અને બજેટ સત્રના આગામી તબક્કામાં લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ। સૂત્રોના હવાલાથી સમાચાર। વિપક્ષી સાંસદોના સસ્પેન્શન સામે વિપક્ષનો ગૃહમાં હોબાળો। સ્પીકરે કહ્યું દરેકને નિયમો અનુસરવા બોલવાનો અધિકાર છે।